ચાલો, આ છે ત્રીજો માળ. દરેક રૂમ ઉપર આવી રીતે તકતી મારેલી છે. ભરૂચ અંકલેશ્વર રૂમની સાઈઝ છે. સેમ જ છે બધાય રૂમ, બધાય સેમ જ છે. ચાલો, આ છે ટોયલેટ બાથરૂમની સુવિધા છે. આ ખૂણાવાળો રૂમ પાછો મોટો છે. ચાર પાંચ ચાલો નીચે ઉતરશું ને. ચાલો, થર્ડ ફ્લોર ઉપર હતા, સેકન્ડ ફ્લોર ઉપર આવી ગયા આપણે. બાકી તો બધું સેમ જ છે. એક રૂમમાં 4 આવી શકે ને. આ બાજુ અહીં હોલ છે. સ્ટડી રૂમ હોય કે આ લાઇબ્રેરી હોય કે કંઈ, આ રીતનો હોલ છે. સાઈડમાં આટલી જગ્યા છે. છે મેન રસ્તાવાળી બાલ્કની. जय बोलाओ दासाराम बापा ने जय, वीरम दादा ने जय, बोलाओ बधाई भाई जय बोलाओ बापा ने ऊपर રાખજો, ઉપર રાખીને ફોડજે.
દાસારામ. ગઈ જો ભાઈ. ભાઈ ભાઈ જય દાસારામ. મોટભાઈ જય દાસારામ. અંજલિબેન રૂપાણી. ચંદુભાઈ કારણાને વિનંતી કરીશ કે સ્ટેજ ઉપર પધારો. મણિબેન ડાયાભાઈ દોદાસ બાપુ તો એમને વિનંતી કરીશ કે સ્ટેજ ઉપર પધારો. શ્યામદાસ બાપુ અકાળાથી પધાર્યા હોય તો એમને પણ વિનંતી છે. શશિકાંત બાપુ સુરતથી પધાર્યા હોય તો એમને પણ વિનંતી કરીશ. જી ભગત પધાર્યા હોય તો એમને પણ વિનંતી છે કે આપ પણ સ્ટેજ ઉપર સ્થાન છે કે સ્ટેજ ઉપર પોતાનું સ્થાન ગ્રહણ કરો. એમાંથી પ્રતિનિધિ રૂપે જે ભાઈઓ હાજર હોય એમને વિનંતી કરીશ કે આપ પણ સ્ટેજ ઉપર પોતાનું સ્થાન લો. વિજયભાઈ કરશનભાઈ સોલંકી દાસારામ મંદિર ટ્રસ્ટ જારેરા એ ટ્રસ્ટમાંથી કોઈ પધાર્યા હોય તો એમને પણ વિનંતી છે. ટ્રસ્ટમાંથી પ્રમુખ છે અથવા ટ્રસ્ટી છે કોઈ પધાર્યા હોય નું સ્થાન લેજો. નાનજીભાઈ અહીંયા હાજર છે. નાનજીભાઈ પધારો. દીપકભાઈ રાઠોડને પણ વિનંતી છે કે આપ પણ સ્ટેજ ઉપર પોતાનું સ્થાન લ્યો. અમદાવાદથી પધારેલા ગોગનભાઈ કારેણા ગોગનભાઈ સગર એમને પણ વિનંતી કરીશ કે આપ પણ સ્ટેજ પર પધારો. રામસિંહભાઈ મારુને પણ વિનંતી છે કે આપ પણ સ્ટેજ ઉપર પધારો. મણિબેન ડાયાભાઈ સોલંકી મણિબેનને પણ વિનંતી કે આપ પણ સ્ટેજ ઉપર પોતાનું સ્થાન ગ્રહણ કરો. દિનેશભાઈ કાનજીભાઈ પથ્થર દિનેશભાઈ કાનજીભાઈ પથ્થરને વિનંતી કે આપ પણ સ્ટેજ ઉપર પોતાનું સ્થાન લ્યો. શ્રીમતી ભાવનાબેન દીપકભાઈ રાઠોડ ગંગસર સવિતાબેન ધીરુભાઈ નનેરા અને સ્વ ધીરુભાઈ મોહનભાઈ નનેરા મહુવા એમને પણ વિનંતી કે આપ સ્ટેજ ઉપર પોતાનું સ્થાન ગ્રહણ કરો. સ્વ મગનભાઈ રાજાભાઈ પાથર ગોગન નાનજીભાઈ કરથિયાને વિનંતી કે આપ પણ સ્ટેજ પર પોતાનું સ્થાન લ્યો. અમૃતભાઈ સોલંકીને પણ વિનંતી કરીશ. અમૃતભાઈ સોલંકીને પણ વિનંતી કરીશ કે આપ પણ પધારો. નાથાભાઈ કારેણાને પણ કહીશ કે આપ પણ સ્થાન લ્યો પોતાનું સ્ટેજ ઉપર. અર્જણભાઈ ગોરફાડ પધાર્યા છે એમને પણ વિનંતી કરીશ કે સ્ટેજ ઉપર પોતાનું સ્થાન લ્યો. આપ પણ પધારો. મોહનભાઈ કરથિયા. અમરેલીથી સંજયભાઈ ગોહિલ હાલ અમદાવાદ એમને પણ વિનંતી કરીશ કે આપ પણ સ્ટેજ ઉપર પોતાનું સ્થાન લ્યો. ડાયાભાઈ પીપરોદર પધાર્યા છે વડોદરાથી એમને પણ વિનંતી કરીશ. મનીષભાઈ પોરબંદરથી પધાર્યા છે. મનીષભાઈ. સુરેશભાઈને પણ વિનંતી કરીશ. જિલ્લા પ્રમુખ અમરેલીથી પધાર્યા છે સુરેશભાઈ પાથર. સંજયભાઈ ગોહિલ અમરેલીથી પધાર્યા છે એમને પણ વિનંતી કરીશ. અર્જણભાઈ કારેણાને વિનંતી કરીશ કે આપ પણ સ્ટેજ ઉપર પોતાનું સ્થાન ગ્રહણ કરો. અર્જણભાઈ કારેણા હોય ત્યારે એ સન્માન સમારોહ તરફ આપણે સૌ આગળ વધીએ એ પહેલા આજે આપણા આ શૈક્ષણિક તહેવારમાં આપણા બે મોટા આપણા ધાર્મિક સ્થાન એટલે કે બાલાગામ અને જારેરા એ બંને
મંદિરના મહંત શ્રી પૂજારી શ્રી આપણી વચ્ચે ઉપસ્થિત છે, ત્યારે આ બંને પૂજારી શ્રીઓનું મહંત શ્રીઓનું આપણે પહેલાં સન્માન કરીશું અને ત્યારબાદ આપણા સન્માન સમારોહને આગળ વધારશું. હું આનંદભાઈ કરથિયાને વિનંતી કરીશ કે હવે હું ચેરમેન શ્રી આનંદભાઈ કરથિયાને વિનંતી કરીશ કે બાલગામથી પધારેલા મહંત શ્રી ભગવાનજી ભગતનું મોમેન્ટો આપી અને આજના કાર્યક્રમમાં સ્વાગત કરે. આનંદભાઈ કરથિયા. છીએ કારણ કે આ ટ્રસ્ટના ચેરમેન છે આનંદભાઈ, વાઇસ ચેરમેન પ્રતાપભાઈ બેલડિયા અને પ્રમુખ શ્રી કમલેશભાઈ એ ખુદ પોતે કીધું કે અમે સ્ટેજ ઉપર સ્થાન નહીં લઈએ. ત્યારબાદ હું પ્રતાપભાઈ બેલડિયા વાઇસ ચેરમેનશ્રીને વિનંતી કરીશ કે આ પધારો અને ઝારેરા દસારામ મંદિરથી પધારેલા મહંત શ્રી અરજી ભગતને મોમેન્ટો આપી અને આજના કાર્યક્રમમાં સન્માનિત કરો. દાતાશ્રીઓના સન્માન સમારોહ તરફ આગળ વધવું, પણ એ પહેલાં જ રામસિંહભાઈ અને ચંદુભાઈ મારી પાસે આવ્યા કે ભાઈ અમારા સન્માન પછી કરજો, પણ પહેલાં જે ટ્રસ્ટીની મહેનત છે સગર સમાજ ડેવલપમેન્ટ ટ્રસ્ટ, એ ટ્રસ્ટના બધા જ ટ્રસ્ટીઓને વિનંતી કે આપ આવો અને ચંદુભાઈ ને રામસિંહભાઈ એનું ગ્રુપ છે એ તમને સન્માનિત કરવા, દીપકભાઈ એ તમને સન્માનિત કરવા માગે છે. વધારો બધા. આમ તો અમારું યજમાનનું સન્માન ના હોય, પણ દીપકભાઈનો અને ચંદુભાઈનો આગ્રહ છે એટલે મારી વિનંતી છે જેટલા પણ સગર સમાજ ડેવલપમેન્ટ ટ્રસ્ટના ટ્રસ્ટીઓ ઊભા છે, નામ નથી એટલે હું બધા અહીંયા આવી જાઉં ફટાફટ. ચેરમેન શ્રી આનંદભાઈ કરથિયા, વાઇસ ચેરમેન શ્રી પ્રતાપભાઈ બેલડિયા, પ્રમુખ શ્રી કમલેશભાઈ પાથર, ઉપપ્રમુખ શ્રી પરસોત્તમભાઈ નનેરા, ઉપપ્રમુખ શ્રી ધનજીભાઈ કોદાવલા, મહામંત્રી શ્રી રસિકભાઈ ગોપાલકા, ખજાનશ્રી શ્રી મહેશભાઈ શીર, સહ ખજાનશ્રી શ્રી હરેશભાઈ ગોહિલ, સભ્ય શ્રી અમૃતભાઈ સોલંકી, સુરેશભાઈ શીર, નીતિનભાઈ નનેરા, વિજયભાઈ પાથર, કાંતિભાઈ બેલડિયા, ભાવેશભાઈ ભાલુ, હસમુખભાઈ નનેરા, પરબતભાઈ શીર, અરવિંદભાઈ સોલંકી, અશોકભાઈ ગોરફાડ, હાર્દિકભાઈ કારેણા, કમલેશભાઈ કારેણા, માલદેભાઈ કારેણા, ભગવાનજીભાઈ કોદાવલા, મગનભાઈ ગોહિલ, બાબુભાઈ ગોહિલ, જયંતિભાઈ સોલંકી, સંજયભાઈ કડથિયા, આ તમામનું એકવાર ફરી એકવાર જોરદાર તાળીઓના ગગડાટથી આપણે સૌ આવો મનીષભાઈ કારેણા, આપણું જે પોરબંદરનું કુમાર છાત્રાલય છે એ છાત્રાલયને જો કોઈ નવું જીવનદાન આપ્યું હોય તો એ મનીષભાઈ કારેણા. તાળીઓથી બતાવો મિત્રો એને. વાહ ભાઈ વાહ. ખૂબ ખૂબ આભાર. ચાલો, વાગ્યા છે 9:30. જમીને ફ્રી થઈ ગયા છે. હવે નીકળશું આપણે પોરબંદર તરફ, કેમ કે અમારે જે થોડુંક રસ્તામાં દવાખાનાનું કામ પણ છે, એને લીધે વહેલા નીકળી જાય છે, નકર હજી થોડીક વાર રોકાત.